Hello, my dear friends. A warm good morning and Jai Swaminarayan, friends. My dear friends, મિત્રો યુનિટ 2 ઓટોફેબ ટેકનોલોજી. આજે આપણે ઓટોફેબ ટેકનોલોજીના લેસનની ડિસ્કશન કરવા જઈ રહ્યા છે. બટ ફ્રેન્ડ્સ, બિફોર સ્ટાર્ટિંગ ધ લેસન, ધ ચેપ્ટર શરૂ કરતાં પહેલાં આઈ વુડ લાઈક ટુ શેર વન સોંગ વિથ યુ. એક સોંગ તમને કહેવા માગું છું. छोड़ो कल की बात पुरानी, नए दौर पर लिखेंगे हम मिलकर नई कहानी, हम हिंदुस्तानी. ओके, તો વિથ ધીસ સોંગ, આ સોંગની સાથે તમને આઈડિયા આવી જ ગયો હશે કે હું શું કહેવા માગું છું. વોટ આઈ વોન્ટ ટુ ડિસ્કસ વિથ યુ. યસ, વી આર ડિસ્કસિંગ અબાઉટ ધ ન્યૂ ટેકનોલોજી. આજના જમાનામાં નવી ટેકનોલોજીઓ જે આવી છે, જેને આપણે સેલ્ફ સફિશિયન્ટ કહીશું, આત્મનિર્ભર, ખુદને નવું કંઈક જોઈતું હોય તો એના માટે આપણે ખુદે પણ થોડા ક્રિએટિવ થવાની જરૂરત છે અને નવા વિચારોને આવકારવાની જરૂર છે. તો આવો જ એક લેસન છે ઓટોફેબ ટેકનોલોજી. વેરી ફર્સ્ટ વી સી, ઇમેજિન યોરસેલ્ફ ઇન અ કાર શોરૂમ. You are not happy with any model of the cars in the showroom. Now, you work on a computer and create your dream car on screen. And magic, next week you get delivery of a car fabricated exactly like you designed. Such magic is possible through a process known as automated fabrication. Imagine, કલ્પના કરો કે તમે એક કારના શોરૂમમાં છો એન્ડ યુ આર નોટ હેપી વિથ ધ મોડલ ઓફ ધ કાર. નવા એક કારના જે મોડેલ જેને બી બનાવ્યું છે એના મોડેલથી તમે હેપી નથી, તમે ખુશ નથી, તમને હજી કંઈક નવું જોઈએ છે. મેની ટાઈમ્સ ઇટ હેપન, એવું બને છે કે આપણે આપણા ખુદના ઓપિનિયન્સ આપીએ છીએ કે ભાઈ મને આવું જોઈતું હતું, આવું હોત તો વધારે સારું થાય. તો તમારે એ જ ઇમેજિન કરવાનું છે અને શોરૂમની અંદર એક કારને ઇમેજિન કરવાની છે. નાવ યુ વર્ક ઓન અ કમ્પ્યુટર એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. તમારે કમ્પ્યુટર ઉપર તમારા ખુદની ડ્રીમ કાર બનાવવાની છે કે કયા પ્રકારની કાર તમે ઇમેજિન કરી શકો છો. એન્ડ મેજિક, નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓર અ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યુ ડિઝાઇન. અને તમે એવું મેજિક પણ જોયું કે તમે જેવું ઈચ્છતા હોવ એવું તમને તમારા મનપસંદનું મોડેલ કારનું મળી જાય, એવી તમારી ઇમેજિનેશન, તમે જે ડિઝાઇન કરી છે એવું કાર તમને મળે. Such magic is possible through a process known as automated fabrication. અને આ પ્રકારનું જાદુ, મેજિક ઇઝ પોસિબલ, શક્ય છે શેના દ્વારા? વિથ ધ વેરી ફેમસ પ્રોસેસ ઓટોમેટેડ ફેબ્રિકેશન. ઓટોમેટેડ ફેબ્રિકેશન નામની પ્રોસેસ દ્વારા દેટ ઇઝ પોસિબલ. આપણે કલ્પના કરીને આપણા ખુદની કલ્પનાથી એક કાર બનાવવાની છે જે શક્ય છે તમારું ડ્રીમ સાચું કરવા માટે, જેની પ્રક્રિયાને જણાય છે ઓટોમેટેડ ફેબ્રિકેશન. ના, automated fabrication or AutoFab is a set of technologies that automate the process for building three-dimensional solid objects from raw materials. હવે આ ઓટોમેટેડ ફેબ્રિકેશન કે જેને ઓટોફેબ તરીકે પણ ઓળખવામાં આવે છે, એ ટેકનોલોજી દેટ ઇઝ અ કાઇન્ડ ઓફ સેટ, એવા પ્રકારનો એક સેટ છે કે જે રો મટીરિયલમાંથી, એટલે કે કાચા માલમાંથી ઘન પદાર્થ બનાવવાની પ્રક્રિયા ખુદ કરે છે. રો મટીરિયલની અંદરથી ડેમોન્સ્ટ્રેશનલ સોલિડ એટલે કે ઘન પદાર્થ બનાવવાની, કાચા માલમાંથી ઘન પદાર્થ બનાવવાની પ્રક્રિયા ઓટોફેબ ખુદ કરે છે. This industry uses solidification of polymers, powders and other raw materials guided by design drawn on ordinary computers. It means કે આ ઉદ્યોગ સામાન્ય રીતે કમ્પ્યુટર ઉપર ડિઝાઇન થાય છે, જેમાંથી ગાઈડેડ બાય એટલે કે માર્ગદર્શન અપાય છે. ગાઈડેડ બાય એટલે કે માર્ગદર્શન અપાય છે પોલિમર્સ જેવા. પોલિમર્સ ઇટ્સ અ કાઇન્ડ ઓફ એક પ્રકારના એવું કાપડ છે, કૃત્રિમ રેસા છે, તે છે. પછી પાવડર્સ છે અને અધર રો મટીરિયલ એટલે કે બીજી બધી કાચા જે માલ છે, જે કાચો રો મટીરિયલ છે, પદાર્થો છે, એનો પણ ઘન સ્વરૂપમાં ઉપયોગ કરે છે. એન્ડ
ઓર્ડિનરી કમ્પ્યુટર્સ ડ્રોન ઓન ઓર્ડિનરી બાય ગાઈડેડ બાય તમારે ઓર્ડિનરી કમ્પ્યુટર ઉપર તમારી ઇમેજિનેશનથી એને ડિઝાઇન કરવાનું રહે છે. નાવ ઇટ વિલ બી પોસિબલ ફોર હ્યુમન બીંગ્સ ટુ એક્વાયર પાવર્સ ટુ મેનિપ્યુલેટ ધ પ્રોપર્ટીઝ ઓફ મેટર. એક્વાયર એટલે કે ગ્રહણ કરવું. એક્વાયર ઇટ મીન્સ કે ગ્રહણ કરવું. હવે આ પ્રકારના જે હોય છે તે મનુષ્ય માટે પદાર્થના ગુણધર્મો એ એક પ્રકારનો વિનિયોગ છે, એક પ્રકારનું કૌશલ્ય છે, કૌતુક છે કે જે શક્ય બની શકે છે વિથ ધ હેલ્પ ઓફ ઓટોફેબ દ્વારા. પ્રોપર્ટીઝ એટલે કે એની જે માલ સામગ્રીઓ છે, ગુણધર્મો છે, એના જે કેરેક્ટરિસ્ટિક્સ છે, દેટ ઇઝ ઓટોફેબ ઇઝ નાવ ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટીઝ ફોર manufacturers to satisfy the unique needs of customer. ઓટોફેબ ટેકનોલોજી જે છે એ હવે ક્રિએટ કરે છે નવા ચાન્સીસ. ઓપોર્ચ્યુનિટીઝ ઇટ મીન્સ નવા ચાન્સીસ એ કરે છે, ડેવલપ કરે છે ફોર ધ કસ્ટમર્સ, ફોર ધ પબ્લિક, ફોર મેન્યુફેક્ચર્સ ટુ સેટિસ્ફાય ધ યુનિક નીડ્સ ઓફ કસ્ટમર્સની જે બી અજોડ ઈચ્છાઓ છે એને પૂરી કરવા માટે, પોતાની ઈચ્છા મુજબનું ગ્રાહકોને જે જોઈએ છે તે મેળવવા માટેની ઓટોફેબ પૂરી તૈયારી રાખે છે. Inviting the customers into the design, development and production process will lead to unexpected new products. Inviting એટલે કે ઓટોફેબ જે પ્રોસેસ છે એ કસ્ટમર્સને ઇન્વાઇટ કરે છે, પાર્ટિસિપેટ કરવા માટે પણ પોતાના ઓપિનિયન જણાવવા માટેની એક પરમિશન આપે છે કે જેમાં તે પોતાનું ડિઝાઇન, પોતાનું ડેવલપમેન્ટ એટલે કે વિકાસ અને પ્રોડક્શનની પ્રોસેસને પણ એ અનએક્સપેક્ટેડ એટલે કે જે ન ધારેલી હોય તેવી પણ ઉત્પાદનોની તરફ એને લઈ જાય છે, પોતાના આઈડિયાઝ આપવા માટે તેઓને મંજૂરી આપે છે. ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ અ કો-કન્સ્ટ્રક્ટર એટલે કે ઓટોફેબ પ્રોસેસની અંદર માત્ર ક્રિએટર જ નહીં, જે બનાવે છે તે પ્રોડ્યુસર જ નહીં, પણ કસ્ટમર બી તેની અંદર એટલો જ ફાળો આપી શકે છે. કો-કન્સ્ટ્રક્ટર એટલે કે એનો પણ એટલો જ ફાળો હોય છે બાંધકામ કરવામાં. Now product liability it means a kind of responsibility, એક પ્રકારની એની જવાબદારી, રિસ્પોન્સિબિલિટી. અધર રિસ્ક એટલે કે બીજા બધા જોખમો. એન્ડ પેટન્ટ એટલે કે પરમિશન, બનાવવાની પરમિશન, રાઇટ્સ, હક, અધિકાર, અપાયેલા અધિકાર. એટલે કે નાવ જે પ્રોડક્ટ છે, જે વસ્તુ છે તેની જવાબદારી, બીજા બધા જોખમો અને એની બનાવટના પરવાનગી મે બી શેર્ડ વિથ કસ્ટમર્સ એટલે કસ્ટમર્સની સાથે કો-કન્સ્ટ્રક્ટ કરીને આ બધી જવાબદારીઓ માત્ર ક્રિએટરની જ નહીં પણ કસ્ટમરની પણ એમાં બની જાય છે. નાવ automated fabrication will have a dramatic impact on society. આ ઓટોમેટેડ ફેબ્રિકેશન છે જે સમાજ ઉપર, ઇન ધ સોસાયટી ઉપર પોતાની એક જાદુઈ ઇમ્પેક્ટ એટલે કે ઇફેક્ટ એટલે કે અસર બતાવી જાય છે. ઓટોફેબ ટેકનોલોજી gives an impact on the whole society. એટલે કે મેન્યુફેક્ચરર્સ અને કસ્ટમર્સ બંને કો-કન્સ્ટ્રક્ટર બની જાય છે અને સમાજ ઉપર એક નવી જ છાપ ઊભી કરે છે. નાવ ફર્સ્ટ ટોપિક, બેટર પ્રોડક્ટ ક્વોલિટી એટલે કે બેટર, વી ઓલ નો ગુડ, બેટર એન્ડ બેસ્ટ એટલે કે સારી એવી ચીજ વસ્તુઓનું ઉત્પાદન, ક્વોલિટી એટલે કે એની ચડિયાતી, એની ક્વોલિટી, એનું જે સ્વરૂપ છે તે. The automated methods of inspection and assembly will improve the quality and durability of products. એટલે કે નાનામાં નાની ઇન્સ્પેક્શન, જે વસ્તુઓ બને છે, જે પ્રકારથી બને છે એનું નાનામાં નાનું ઇન્સ્પેક્શન પણ થાય છે. એસેમ્બલી એટલે કે પૂરા એક ગ્રુપ, એક નાના એવા યંત્રનું પણ ખૂબ ચોક્કસપૂર્વક, ખૂબ બારીકાઈથી એનું નિરીક્ષણ કરવામાં આવે છે. એન્ડ ડ્યુરેબિલિટી ઓફ પ્રોડક્શન, એનું ઇમ્પ્રૂવ કરવા માટે, ક્વોલિટીને ઇમ્પ્રૂવ કરવા માટે, તેમજ એની ડ્યુરેબિલિટી ઇટ મીન્સ કે કેટલો સમય ચાલશે, એ કેટલો સમય એ પોતે આપણને એક સાથ આપી શકશે, એની ડ્યુરેબિલિટી તે પણ આ પ્રોડક્ટની કેવી છે અને કેટલી સારી રીતે પાર પાડી શકીએ છીએ તે પણ આ ઓટોફેબ ટેકનોલોજી આપણને એક સહાયતા રૂપ સાબિત થશે. One effect is that cars,
ટેલિવિઝન, રેફ્રિજરેટર એટસેટ્રા. આ બધા એ ઓટો ફેબ ટેકનોલોજીના ઉદાહરણ છે. હાવ તો કાર્સની અંદર, ટેલિવિઝન્સની અંદર અને દરેક એવી ઇલેક્ટ્રોનિક વસ્તુઓની અંદર આપણે જોઈ શકીએ છીએ કે કેવા પ્રકારની આપણને નાવીન્યતા જોવા મળે છે. ઇટ ઇઝ વેરી ઇમ્પ્રુવડ એન્ડ ઇનોવેટિવ થિંગ્સ. આપણને હરેકના રેફ્રિજરેટરમાં જોઈએ તો અલગ અલગ અનલોકની અને લોકની અંદર એક સિસ્ટમ નાખવામાં આવી હોય છે. LCD પછી LED TV આવ્યું. તો આ બધી જેમ એક મોબાઈલ લઈએ તો મોબાઈલમાં બી ડિફરન્ટ ફંક્શન્સ વી કેન સી, આપણે જોઈ શકીએ છીએ. તો આ બધું ઓટો ફેબ ટેકનોલોજીનો જ પ્રતાપ છે. will last much longer than earlier models. એટલે કે આ બધી જ પ્રોડક્ટ લાંબા સમય સુધી ચાલશે. earlier models. Therefore there will be decline in need for replacement. decline એટલે કે ઘટાડો થશે. તેથી ચીજ વસ્તુઓને બદલો કરવાની જરૂરિયાત ઘટી જશે. આપણને નવી જ એક પ્રકારની પ્રોડક્ટ મળતી હોય તો આપણે ચીજ વસ્તુઓને વારે વારે બદલવાની જરૂર પડશે નહીં. ન્યૂ થિંગ્સ વિલ ગેટ વિથ ઇમ્પ્રુવડ વન. આપણને ધ થિંગ્સ વી ગેટ દેટ ઇઝ ઓલરેડી ઇમ્પ્રુવડ. આપણને જો સારી જ વસ્તુ પ્રોડક્શન મળતું હોય તો આપણને વારે વારે ચીજ વસ્તુઓને બદલવાની જરૂરિયાત રહેતી નથી. Now another one is, the second is more recycling. તમે 10th સ્ટેન્ડર્ડમાં ભણી ચૂક્યા હશો. રિડ્યુસ, રિસાયકલિંગ, આ જેવા તમારો ફર્સ્ટમાં જ તમને જોવા મળશે કે રિડ્યુસ, રીયુઝ એન્ડ રિસાયકલ. રિસાયકલ એટલે કે બગડી ગયેલી કે ફેંકાઈ ગયેલી વસ્તુનો ફરીથી ઉપયોગમાં લેવું. તો એમાંનો જ એક પ્રકાર છે મોર રિસાયકલિંગ. એટલે કે ફેંકાઈ દેવેલી વસ્તુઓને ફરીથી એનું રિસાયકલિંગ કરવું, એટલે કે એને નવી વસ્તુઓમાં બનાવવું. એટલે વેસ્ટમાંથી બેસ્ટ, ફેંકાઈ ગયેલી વસ્તુઓમાંથી સારી એવી પ્રોડક્શન કરવું. Now, instead of buying the latest model of a car or throwing away an old toaster, એટલે કે વપરાયેલી વસ્તુ આપણને નથી ગમતી તો ફેંકી દેવું, એના કરતાં અને જે ટોસ્ટર આપણને ના પસંદ થઈ ગયું, જૂનું થઈ ગયું તો એને ફેંકી દેવું, એના કરતાં મોડેલ કાર જે આપણને નથી ગમતી એને ફેંકી દેવાને બદલે ગ્રાહકો એ જૂના મોડલ્સ ફરી આપીને તેમાંના જે જૂના માલ સામાનમાંથી નવા મોડેલ તૈયાર કરાશે. એટલે આપણે જૂનું સામાન આપી દઈએ તો આપણને ટીવીના 1000 રૂપિયા આપે, તો એ ટીવીના 1000 રૂપિયા આપણને આપ્યા પછી એ જ ટીવીમાંથી અમુક સ્પેર પાર્ટ નીકાળીને નવું મોડેલ રીપ્રોડ્યુસ કરવામાં આવે છે. The customers will return their older models and get back new models fabricated from that old stuff. એટલે કે એ જૂની જે સાધન સામગ્રીઓ છે જેના સ્પેર પાર્ટ છે which is truly valuable and truly worked, સારી રીતે કામ કરતા અને સારી રીતે આપણને રિઝલ્ટ આપતા હશે, જે સ્પેર પાર્ટને અંદર નાખીને આપણને જૂની વસ્તુ, જૂનું મોડેલ નવા મોડેલમાં ફેબ્રિકેટેડ કરીને, સ્ટફ કરીને એટલે કે અંદર ભરીને આપણને પાછું મળશે. દેટ ઇઝ કોલ્ડ ઓટોફેબ ટેકનોલોજી. There will be recycling of materials in a new ways. આને રિસાયકલિંગ પ્રોસેસ કહેવાશે કે જે જૂના મટીરિયલને નવી ચીજ વસ્તુઓમાં નાખીને નવી પદ્ધતિથી બહાર પાડવામાં આવે. This will be a great compensation to environment. એટલે કે આખા વાતાવરણને, આ ફેંકી દેવાયેલી વસ્તુમાંથી આખા વાતાવરણને નવું એવું કોમ્પન્સેશન એટલે કે વળતર એટલે કે પાછો રિવોર્ડ એને મળશે. Now third one is the return of village craft worker. The return, village craft worker એટલે કે મજદૂર વર્ગને, ગામડાઓના મજદૂર વર્ગને જે રિટર્ન મળશે, જે કંઈક પાછું મળશે, તો એ શું છે? ઇફ માસ પ્રોડક્શન એટલે કે જથ્થાબંધમાં લોસીસ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ, જ્યારે ઇકોનોમિક એટલે કે આર્થિક, લોસીસ એટલે કે ઘટાડો, લાભ ન થાય તેવું, ગેરલાભ, એડવાન્ટેજ એટલે કે એનો આર્થિક લાભનો એડવાન્ટેજ, હ્યુજ સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ વુડ બી ડિસઅપિયર્ડ. એટલે કે આ આર્થિક લાભ ગેરલાભ થશે આપણને તો સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ કે જેણે પોતાનો એક અધિકાર જમાવી દીધો છે એવી ફેક્ટરીઝ ડિસઅપિયર થઈ જશે. એટલે કે પોતાનું જ ચલાવે એવી ફેક્ટરીઓનું સ્થાન રહેશે નહીં. એન્ડ ધે વિલ બી રિપ્લેસ્ડ બાય સ્મોલર એન્ડ કમ્યુનિટી બેઝડ ફેસિલિટીઝ.
તો જેને કારણે તેનું સ્થાન નાના નાના સમાજને સગવડ થાય એવા સમાજ આધારિત ગૃહ ઉદ્યોગો લઈ લેશે. કમ્યુનિટી એવા બેઝડ ફેસિલિટીઝ માટે નાની નાની એવી ફેક્ટરીઝ એસ્ટાબ્લિશ થશે, જેનાથી એક સમાજને કામ મળશે. There will be a continuous decline in the amount of human efforts needed to produce material and goods. હવે આ ચીજ વસ્તુના ઉત્પાદન માટે જરૂરી માણસના જે પ્રયાસો છે એ સતત ઘટાડો થતો જશે. એટલે માણસને જે વધારે પડતું કામ કરવું પડે છે તેનું પણ શું થશે, લેસ થઈ જશે અને એના પ્રમાણમાં ઉત્પાદન પણ વધી જશે. Then the customers may be served better by a local owner and operator of manufacturing શોપ. એટલે કે સ્થાનિક ઉત્પાદનની ચીજવસ્તુઓ દુકાન ચલાવનાર અને દુકાનના માલિક બંનેને, ગ્રાહકોને પણ અને માલિકને પણ બંનેઓને સારી સેવાઓ પૂરી મળશે. This way factories will became centralized and decentralized. સેન્ટ્રલાઇઝ અને ડિસેન્ટ્રલાઇઝ તે બોથ આર ઓપોઝિટ ઓફ ઈચ અધર, એકબીજાના વિરોધીઓ છે. એટલે કે જે ફેક્ટરીઝ છે એ ડિસેન્ટ્રલાઇઝ થશે, એટલે કે પોતાનું એક સ્વાર્થી કામ નહીં બનશે, એ વિકેન્દ્રિત થઈ જશે. એન્ડ ધ નેચરલી ટેલેન્ટેડ વિલેજ ક્રાફ્ટ વર્કર્સ વિલ બી બેક વિથ અ બેંક. અને સફળતાથી જે ખરેખર પોતાની કારીગરી દર્શાવે છે, જાણે છે એવા કારીગરો બહાર સફળતાપૂર્વક પડશે. બેંક ઇટ મીન્સ સક્સેસફુલી બહાર પડશે. નાવ ધ ફોર્થ વન ટોપિક ઇઝ new medical treatment. Very important right now also, it is very important topic for us. આપણા માટે ખૂબ જ અગત્યનો ટોપિક છે. નવી મેડિકલ ટ્રીટમેન્ટ એટલે કે સારવાર જે આપણને, જે ડૉક્ટરી સારવાર આપણને મળશે, તેમાં પણ આપણે જોઈએ જ છીએ કે કેવો સારો એવો સુધારો થયો છે. જો આપણી કતારગામ નજદીકની કિરણ હોસ્પિટલમાં જોઈએ તો તમને ક્યારેક સમય મળે આફ્ટર કોરોના પછી જો તમને ક્યારેક સમય મળે તો એક વિઝિટ તમે કિરણ હોસ્પિટલને ડેફિનેટલી લેજો કે ભાઈ ત્યાં તમને નવી ટેકનોલોજીસ જોવા મળશે. ત્યાં તમને ગ્રેટ ઉદાહરણ મળશે ઓટોફેબના. Now see, soon the scale of AutoFab will sink the nanostructure level. Nano, we all know the name of the four-wheel also. કારનું એક નામ પણ છે. નેનો એટલે સ્મોલ સ્ટ્રક્ચર, નેનો એટલે નાનું એવું, એટલે કે સૂક્ષ્મ એવું. તો આ જે ખૂબ જ ઝડપથી ઓટોફેબના જે માપક્રમ સૂક્ષ્મ માળખામાં કક્ષામાં આવી જશે. Then the size of newly manufactured medical instrument will be no bigger than the drug molecule. એટલે કે જે નાની દવાઓ છે, એ જે મોટા જે ટ્રીટમેન્ટ છે એ નાની દવાઓના રૂપમાં મોલિક્યુલ ઇટ મીન્સ પરમાણુ, જે પાર્ટિકલ્સ હોય તે દવાઓના પાર્ટિકલમાં કન્વર્ટ થઈ જશે. એટલે કે મોટા જે મશીનરીઝ છે એ એક નાનકડી દવા જેવું મશીન પણ રૂપ પામી લેશે. It will be possible to reconstruct ratified tissues and even reversal of matured tissues decay will be done. આપણે જોઈએ છીએ કે કેન્સર જેવા રોગોની પણ ટ્રીટમેન્ટ નાવ પોસિબલ છે. એટલે કે જે શરીરના ટિશ્યુઝ છે, રેટિફાઈડ ટિશ્યુઝ એટલે કે અપ્રુવલ સેલ્સ, આપણા જે શરીરની, આપણી સ્કિનની અંદર જે સેલ્સ છે, તમે સેલ વિશે ભણી ગયા છો, જે કોષો આપણે કહીએ છીએ, એ સેલને તમે બદલી પણ શકાય છે. એટલે કે માણસને નવું જીવન પણ આપી શકાય છે. એટલે કે ખરાબ સેલનો ઘટાડો કરીને નવા સેલને ઇમ્પ્રૂવ કરવા માટે આપણા શરીરમાં રહેલા નાના બેક્ટેરિયાને પણ આજે તમે જુઓ છો, સિટી સ્કેન છે, MRI છે, સોનોગ્રાફી છે, એક્સરે છે, તો આ બધી જે ઓટોફેબ ટેકનોલોજીસ છે તે આપણને ખૂબ જ આપણા માટે ઇટ્સ અ કાઇન્ડ ઓફ બોન, એક વરદાન સાબિત થઈ ચૂકી છે. ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પેન વિલ કન્ટિન્યુ. એટલે કે માણસના જીવનને આપણે આગળ વધારી શકીએ છીએ. જે માણસનું આરોગ્ય સારું ન હોય એને પણ સારું આરોગ્ય આપીને પણ વી કેન ગીવ હિમ હ્યુમન લાઈફ એક્સટેન્શન, એના જીવનને આગળ વધારીને ચાલુ રાખી શકીએ છીએ. જેનું આપણે જોયું કે અરુણિમા સિન્હાને આપણે જોયા કે શી લોસ્ટ હર લેફ્ટ લેગ, છતાં બી વિથ ધ આર્ટિફિશિયલ લેગ શી કમ્પ્લીટેડ હર એક્સપેડિશનનું અભિયાન એને પૂરું કર્યું છે. તો એ એક પ્રકારની ઓટોફેબ ટેકનોલોજી છે, વી કેન સે. એને ધાર્યું પણ ન હશે કે શી કેન કમ્પ્લીટ હર ડ્રીમ, શી કુડ હેવ મેડ હર ડ્રીમ ટ્રુ, એ પોતાનું સ્વપ્ન સાકાર કરી શકશે. તો ધીસ ઇઝ ઓલ્સો કાઇન્ડ ઓફ વેલ એન્ડ વેરી ફેમસ ટેકનોલોજી ઓનલી. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ. વૃદ્ધ માણસોનું હેલ્થ પણ સુધરશે, એનું આરોગ્ય પણ સારું એવું થશે.
આજે તમે જુઓ છો તો પ્રેશર માપવાના મશીન્સ છે, બ્લડ પ્રેશર માપવાના ઘરે પણ માપી શકાય છે અને તુરંત જ એનો ઈલાજ પણ પોસિબલ છે. It is likely that people will gain the ability to painlessly redesign their bodies. Painlessly. Anesthesia. You have heard this. Anesthesia ના ઇન્જેક્શનથી માણસને પેઇનલેસ બનાવી શકાય છે. એને કારણે માણસને જો કોઈ ઓપરેટ કરવું હોય તો આજે કિડની ટ્રાન્સપ્લાન્ટ, આજે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ વગેરે જેવા ઓપરેશન પણ પેઇનલેસ થઈ ચૂક્યા છે અને માણસને નવી બોડી આપી શકાય છે. જેનો ચહેરો બગડી ગયો હોય તો એને પણ આપણે પ્લાસ્ટિક સર્જરીથી પોસિબલ કરી શક્યા છીએ. તો ધીસ ઓલ થિંગ્સ આર જસ્ટ ક્રેડિટ ગોઝ ટુ ઓટોફેબ ટેકનોલોજી. આ દરેકનું ક્રેડિટ કોને જાય છે? ઓનલી અને ઓનલી ઓટોફેબ ટેકનોલોજીને. Now, the combined effect of such changes could be dramatic. આ પ્રકારના જે ફેરફારો છે એ રિયલી એના કોઈ ઇમેજિને નથી, એનું કોઈ કલ્પના જ ન કરી શકાય એવા છે. તે કેવા છે? ડ્રામેટિક એટલે કે લાઇક અ મેજિક છે. It's a kind of magic. It is believed that after some years, a small mountain-top community could be self-sufficient. Self-sufficient, the word is very famous nowadays, that is Atmanirbhar. You have to keep remember, self-sufficient, with a collection of fabricators and a solar power generator. એટલે કે આજના એવું પ્રેડિક્શન છે, એવું માનવામાં આવે છે કે એવું શું કહેવાય એને, એવું એક ભાસવામાં આવ્યું છે કે થોડાક વર્ષો પછી પર્વત ઉપર બી રહેતા લોકો, જે સમાજ છે તેવા લોકોને પણ દરેક પ્રકારના સાધન અને સૂર્યની શક્તિ દ્વારા જે જનરેટર હોય છે તે પણ તેઓ ઉપયોગમાં લઈ શકશે અને પોતાની જાતને સેલ્ફ સફિશિયન્ટ બનાવી શકશે. As the methods of AutoFab advance, the form of raw materials will be unimportant. એટલે કે ઓટોફેબને લીધે એઝ અ ઓટોફેબ આ જે પદ્ધતિ જે થઈ રહી છે એ પદ્ધતિ એટલી આગળ વધી રહી છે કે જેમાં કાચા માલનું ઇમ્પોર્ટન્ટ ઘટી ગયું છે, એટલી ફેમસ થઈ ગઈ છે. કેમ? વાય ઇટ ઇઝ? તો સોફોસ્ટિકેટેડ ઓટોફેબ મશીન્સ વિલ બી કેપેબલ ઓફ રીઅરેન્જિંગ મોલિક્યુલર સ્ટ્રક્ચર્સ ટુ જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ. એનું કારણ એ છે કે ઓટોફેબને લીધે જે આધુનિક યંત્રો છે એ પણ એવી વસ્તુ પેદા કરી શકે છે કે જેમાં પરમાણુનું જે માળખાની જે ગોઠવણી છે એને ફરી કરી શકાય છે, એને રીઅરેન્જ એટલે કે પુનઃ ગોઠવણી એ પાર્ટિકલ્સની એટલે કે પરમાણુઓની કરી શકાય છે અને એનું એ જ સ્ટ્રક્ચર રજૂ કરી શકાય છે. તો કાચા માલની વેલ્યુ ઘટી જશે. Plastic milk jugs and last night's punctured car tube could be molecularly rearranged to get a new table lamp. અને એનું ઉદાહરણ લઈએ તો, એક એક્ઝામ્પલ લઈએ તો, દૂધના પ્લાસ્ટિકના જે જગ હોય છે, જે પ્લાસ્ટિક બેગ હોય છે, અને ગઈ રાતે જે કાર આપણી પંચર થઈ ગયું હોય તેનું પંચરનું જે ટ્યુબ છે એની પણ ગોઠવણી કરીને એને એમાંથી જ એક નવો ટેબલ લેમ્પ બનાવી શકાય છે. એનું એક ઉદાહરણ લઈએ તો આપણે એક પ્લાસ્ટિક બોટલ હોય કે કોઈ બી કોલ્ડ ડ્રિંકની બોટલ હોય તો એમાંથી પણ આપણે વેસ્ટ આઉટ ઓફ બેસ્ટ વી કેન મેક આપણે બનાવીએ છીએ. તો એ એક ઓટોફેબનું પણ આપણી રીતે કહીએ તો એક રિક્રિએશન, હેન્ડ મેન્યુઅલ રિક્રિએશન એને કહી શકાય. Now the another one is highly improved AutoFab technology will perhaps be able to meet all our material desires. The freedom resulting from this achievement will bring about a golden age of art, music and scientific discovery. Highly એટલે કે ઊંચા એવા, સુધરેલા, ઇમ્પ્રુવડ એટલે કે વધારે એવી સારી એવી ટેકનિકથી આગળ વધેલું, સુધારેલું, નવી ટેકનોલોજી અને તમામ ભૌતિક ડિઝાયર્સ એટલે કે ઈચ્છાઓને પૂરી કરી શકાય છે. અને આ સિદ્ધિથી, આ અચીવમેન્ટથી જે આપણને મળે છે, એનું જે પરિણામ મળે છે, એનું જે રિઝલ્ટ મળે છે, રિઝલ્ટ જે મળે છે એ છે કલા, સંગીત અને વૈજ્ઞાનિક શોધખોળો માટે એક ગોલ્ડન પીરિયડ લાવશે, ગોલ્ડન એજ લાવશે એમ કહી શકાય. આર્ટ એટલે કે કળા, સંગીત અને સાયન્ટિફિક ડિસ્કવરીઝ એટલે કે વૈજ્ઞાનિક શોધખોળનો એ ગોલ્ડન એજ ગણાશે. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ વેધર people want such freedom and will rejoice in it. અને એક ખુલ્લો પ્રશ્ન જો મૂકીએ તો ઇફ ધ પબ્લિક ઇઝ રેડી ટુ એક્સેપ્ટ ઇટ, એ જ મેઇન છે કે શું લોકો આ મુક્તિ અને આ આનંદને મેળવી શકશે.
રિજોઇસ ઇટ મીન્સ હેપીનેસ, આનંદને મેળવી શકશે? ધેટ ઇઝ ધ ઓપન ક્વેશ્ચન. ઇન લાઈફ, જીવનમાં, ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ ધેટ ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ. એટલે કે સૌથી વધારે મોટામાં મોટું જો આપણને સેટિસ્ફેક્શન એટલે કે આપણને સંતોષ મળે તો એ વસ્તુ મેળવવામાં નથી મળતો, બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ, એના ઉપર કામ કરવાથી મળે છે. એક્ઝામ્પલ, ઇન ધ કિચન વેન મમ્મી કુક્સ ધ ફૂડ, જ્યારે મમ્મી રસોઈ કરે છે કિચનની અંદર, તો એને કિચન એ ભોજન ખાવાથી સંતોષ એટલો નથી મળતો, પણ એને સંતોષ ક્યારે મળે છે? જ્યારે એને પોતાના હાથથી બનાવ્યું હોય. તમે હોટલમાં જાઓ તો તમને 1 દિવસ કે 2 દિવસ તમને જમવાનું ગમશે, બટ ઇટ કેન નોટ સેટિએટ યુ, એ તમને સંતોષ નહીં આપશે. તમને સંતોષ ઘરના ખાવાનાથી જ મળશે. તો દેટ ઇઝ ધ થિંગ. એ જ એક વસ્તુ આપણને કહેવા મળે છે, જાણવા મળે છે. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ હ્યુમેનિટી એઝ વી પ્રોસીડ ઇન ટુ ધ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન ઇઝ ટુ ફાઇન્ડ અ મિનિંગફુલ યુઝ ફોર ourselves. એટલે કે આપણે જે ખુદ ઉત્પાદન કરવા માંગીએ છીએ અને જે યુગમાં આપણે પ્રવેશી રહ્યા છીએ, એ માનવજાતની સામે મોટો એક પડકાર છે. દેટ ઇઝ અ કાઇન્ડ ઓફ ચેલેન્જ કે જેને આપણે વી હેવ ટુ ડિસાઇડ હાઉ ટુ મેક ઇટ મિનિંગફુલ. આપણે નક્કી કરવાનું છે કે આપણે આપણા જીવનની અંદર આ જે એક ફેબ્રિકેશન્સ છે, જે એક આપણું સ્વયં સંચાલિત ઉત્પાદન છે, એને આપણે કેટલું મિનિંગફુલ બનાવવાનું છે અને એ પડકારને આપણે કેટલો ઝીલવાનો છે અને આગળ વધવાનું છે. તો દેટ ઇઝ ઓનલી ધ મોટો ઓફ ધ યુનિટ. આ યુનિટની અંદર આપણને આ જાણવા મળી રહ્યું છે. નાઉ લેટ્સ સી ધ ગ્લોસરી. ઓટોમેટેડ ઇટ મીન્સ કમ્પ્યુટર ગાઈડેડ, એટલે કમ્પ્યુટર દ્વારા જે ગાઈડલાઇન મળે તે. મેન્યુપ્યુલેટ, મેક ચેન્જીસ, ન્યૂ જે નવા ચેન્જીસ આવે તેને મેન્યુપ્યુલેટ કહેવામાં આવે છે. મેન્યુપ્યુલેટ. પ્રોપર્ટીઝ, કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે એના એસ્પેક્ટ્સ, એના પાસાઓ. લિયાબિલિટી, રિસ્પોન્સિબિલિટી, એની જવાબદારી. ડિક્લેન ઇટ મીન્સ ડાઉનટર્ન, રિડક્શન એનો ઘટાડો. કોમ્પન્સેશન, બેનિફિટ. રિપેરેશન એટલે કે એનું રિવોર્ડ. બેંક, સડનલી ઇટ મીન્સ સક્સેસફુલી. શ્રિંક, મિનિમાઇઝ, નાનકડું કરી દેવું. એન્ડ મોલિક્યુલ ઇટ મીન્સ પાર્ટિકલ્સ, અ સ્મોલ પાર્ટિકલ્સ એટલે પરમાણુઓ જેવા નાના ટુકડાઓ. રેટિફાઈડ ઇટ મીન્સ permitted. Okay friends, now we are completing here unit 2 read 1. Wish you all the best. Bye bye. Thank you everyone.